દાહોદમાં પણ ભાજપનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. અનિલ સ્ટાર્ચ મિલ પાસે ભાજપ ઉમેદવારો અને કાર્યકરોનો વિરોધ કરાયો. ઘનશ્યામ બારોટ, પંકજ પટેલ અને કાર્યકરોનો લોકોએ ઉધડો લીધો. વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામ ન થતા હોવાનો લોકોએ આક્ષેપ લગાવ્યો છે. લોકોએ ભાજપ અમદાવાદમાં ભાજપના નેતાનો પબ્લિકે વિરોધ કર્યો. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યાં જ્યાં જાય ત્યાં તેમનો વિરોધ હવે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. તેમને વિકાસના પોતાના જ કરેલા કામો હવે સ્થાનિકો દ્વારા યાદ કરવામાં આવી રહ્યા છે. હવે આ જ મામલાને લઈ ગોપાલ ઇટાલિયા દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. તેવામાં ભારતીય જનતા પાર્ટીની જો વાત કરવામાં આવે તો તે લોકો પાસે જાય છે અને મતોની માંગણી કરતી હોય છે અને લોકોને પોતાના કરેલા વિકાસના કામો યાદ કરાવતી હોય છે, જેમાં સ્થાનિક લોકો તેમનો દરેક વાર ઉધડો લઈ લેતા હોય છે. કારણ કે જોવા જઈએ તો છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને તેવામાં તે વાત એવી કરે છે કે અમે આ ખૂણે વિકાસ કર્યો છે, અમે અહીંયા વિકાસ કર્યો છે, પરંતુ અત્યારે તો રોડ રસ્તાની હાલત હોય, ગટર હોય કે પાણીની સમસ્યા ખૂણે ને ખૂણે જોવા મળતી હોય છે. તો આ નેતાઓ કયા વિકાસની વાત કરે છે તેના મુદ્દે હવે ગોપાલ ઇટાલિયાએ તેમના પર પ્રહારો કર્યા છે. સૌપ્રથમ તેમણે શું કહ્યું છે તે સાંભળી લઈએ. આ કેવા પ્રકારની રાજનીતિ છે કે કોક બેન દીકરી 10 વર્ષ પહેલા એ ભાઈની પ્રેમિકા, એના ક્યાંક લગ્ન થઈ ગયા, એના છોકરા થઈ ગયા, એને પોલીસ ગોતી આવી આ ભાઈનું ફોર્મ પાછું ખેંચાવડાવવા. તમે વિચારો, સભ્ય સમાજના લોકો તરીકે આ વ્યાજબી વાત છે? તમે વિકાસ કર્યો હોય તો ઉભા રહી જવું જોઈએ ચૂંટણીમાં અને એમ કેવું જોઈએ 500 અપક્ષો આવીને ફોર્મ ભરી જાઓ, 500 ની વચ્ચેથી ભાજપ જીતશે. પણ એને વિશ્વાસ નથી કે કોઈ ફોર્મ ન ભરે તો જ જીતે એમ છે, બાકી એક પણ ફોર્મ ભરાઈ જાય તો ભાજપ જીતે એમ નથી આ વખતે. અને આ લોકો, છેલ્લી વાત હું તમને કેટલાક ઓડિયો સંભળાવું કે આ લોકો જ્યાં હોય ને એવી પ્રચાર કરે છે કે ભાઈ ભાજપની સરકાર હશે તો કામ થશે. તમે અહીંયા વિરોધ પક્ષને મત આપશો તો તમારું કામ નહીં થાય. હું તમને 2-3 ઓડિયો સંભળાવીને પછી મારી વાત પૂરી કરું. આપ ઉભા રહો, ચાલુ નથી થયું. સાંભળજો હવે. તો અમદાવાદના ઇન્ડિયા કોલોની વોર્ડમાં પણ ભાજપનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. અનિલ સ્ટાર્ચ મિલ પાસે ભાજપ ઉમેદવારો અને કાર્યકરોનો વિરોધ કરાયો. ઘનશ્યામ બારોટ, પંકજ પટેલ અને કાર્યકરોનો લોકોએ ઉધડો લીધો. વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામ ન થતા હોવાનો લોકોએ આક્ષેપ લગાવ્યો છે. લોકોએ ભાજપ અમદાવાદમાં ભાજપના નેતાનો પબ્લિકે વિરોધ કર્યો, કામ નથી થતું એટલે. વિડીયો પહેલો. બીજો સાંભળો. તો ઉમેશની જેમ સુરતમાં ફરી એકવાર ભાજપના ઉમેદવારોનો વિરોધ થયો. છેલ્લા થોડા દિવસોથી આ સિલસિલો ચાલી રહ્યો છે. હવે વોર્ડ નંબર 7માં ભાજપના મહિલા ઉમેદવાર પહોંચ્યા તો જનતાએ વેધક સવાલ કર્યા. પ્રચાર દરમિયાન જનતાએ 5 વર્ષના કામનો હિસાબ માંગ્યો. મતદારોને ભાજપના કોર્પોરેટરોનો સુરતમાં વિરોધ. હજુ સાંભળજો. ઇન્ડિયા કોલોની બોર્ડમાં પણ જો સભ્યનો લોકોએ કર્યો છે વિરોધ. લાંબામાં ધારાસભ્ય અમૂલ ભટ્ટનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો. સ્થાનિકોએ હાય હાયના નારા લગાવી ધારાસભ્યને ઘેર્યા. ઉગ્ર વિવાદને કારણે ધારાસભ્યએ પોલીસની મદદ લેવી પડી. સ્થાનિકોના વિરોધને કારણે ધારાસભ્યએ ચાલતી પકડી. આથી જ ચૂંટણી ટાણે જ બીજેપીના ઉમેદવારોનો ભારે વિરોધ શરૂ થઈ ગયો છે. પ્રચાર માટે પહોંચેલા ઉમેદવારનો લોકોએ લીધો હતો ઉજળો. વોર્ડ નંબર 12માં પ્રચાર માટે ગયેલા ઉમેદવારોને સ્થાનિકોએ ઘેર્યા હતા. વડોદરામાં, રાજકોટમાં, અમદાવાદમાં, જામનગરમાં, ભાવનગરમાં, સુરતમાં, બધી જ જગ્યાએ, ધ્યાનથી સાંભળજો, બધી જ જગ્યાએ આમ જનતા, સામાન્ય પબ્લિક ભાજપનો ભયંકર વિરોધ કરી રહી છે. શું કામ? કે કોર્પોરેશન અમદાવાદમાં, રાજકોટમાં, જામનગરમાં, વડોદરામાં, ભાવનગરમાં ભાજપની છે. તમામ જિલ્લાઓમાં ધારાસભ્યો ભાજપના, સાંસદ સભ્યો ભાજપના, અને છતાંય પબ્લિક ચપ્પલો લઈને એની પાછળ પડી છે. અને ઈ ભાજપ વાળાએ વરાછામાં આવીને, વિસાવદર આવીને એમ કે છે કે વિરોધ પક્ષને મત આપો છો તો કામ નથી થતા. જ્યાં તમારી પાર્ટીના સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો છે, ત્યાં કેમ પબ્લિક જોડા લઈને વાહે પડી છે? કામ તમને મત આપવાથી જ થતો હોત તો વડોદરામાં કેમ તેલમાં પલાળેલા જોડા લઈને વાહે થાય છે પબ્લિક? અમદાવાદમાં કેમ ધોકા કાઢે છે? રાજકોટની અંદર કેમ ભાજપની પાછળ પડી છે પબ્લિક?
ભાજપને મત આપવાથી જ કામ થતું હોત તો ભાજપની કોર્પોરેશન, ભાજપનો ધારાસભ્ય, ભાજપનો સાંસદ સભ્ય હોય ત્યાં પણ પબ્લિક પાછળ ન પડતી હોત. આ બધા જ સમાચારો મેં તમને એટલે સંભળાવ્યા કે આ તો આપણે અહીંયા વરાછામાં છીએ, વિસાવદર ભેસાણમાં મને મત આપ્યો તો ભાજપ વાળા મેણા મારે છે કે વિપક્ષને મત આપો એટલે કામ નહીં થાય. હમણાં અડાજણમાં વિરોધ થયો તો ન્યા કોને મત આપ્યો પબ્લિકે? અડાજણમાં બોર્ડ માર્યા છે, ક્યાંય કોઈ ભાજપ વાળા આવવું નહીં. જોયું કે નહીં તમે બધાએ? અમદાવાદના ઘાટલોડિયામાં સોસાયટીએ બોર્ડ માર્યા છે કે ભાજપના નેતાઓએ અહીં ઘૂસવું નહીં. ઘાટલોડિયા વિધાનસભા એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ જ્યાંના ધારાસભ્ય છે ઈ વિધાનસભામાં બોર્ડ માર્યા છે. આનંદીબેન પટેલ ઘાટલોડિયાથી ધારાસભ્ય હતા, ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાથી ધારાસભ્ય છે. જ્યાંથી બે મુખ્યમંત્રી આવ્યા હોય ન્યાની પબ્લિકે બોર્ડ માર્યા છે કે અહીંયા આવતા નહીં, મહેરબાની કરીને તમે. દોસ્તો, કામ કરવા માટે સત્તા નહીં, દાનત જોઈએ, દાનત. જેની નિયત સાચી હોય, જેના વિચારો સારા હોય, એ સત્તામાં હોય કે સત્તામાં ન હોય, કામ થાય ને થાય. દોસ્તો, એનું કામ છે. અને કેવી રીતે કામ થાય એનો દાખલો આપું કે આ સુરતમાં અમે સત્તામાં નહોતા, તેમ છતાંય રાજકોટમાં વેરા વધ્યા, ભાવનગરમાં વેરા વધ્યા, અમદાવાદમાં વેરા વધ્યા, જામનગરમાં વેરા વધ્યા, વડોદરામાં વધ્યા. પણ તમારા આશીર્વાદથી તમે અમને વિરોધ પક્ષમાં બેસાડ્યા તો છેલ્લા 5 વર્ષમાં સુરતમાં પાવલીનો વેરો વધવા નથી દીધો. એ તમારા આશીર્વાદથી શક્ય બન્યું. સત્તામાં હોય તો જ કામ થાય એમ નહીં, નિયત હોય તો જ્યાં બેઠા હોય એનાથી કામ થાય. અને સારી નિયત વાળાને વિપક્ષમાં નહીં, સત્તામાં બેસાડો તો ઘણું સારું થાય. તમે અમને આશીર્વાદ આપી વિરોધ પક્ષમાં બેસાડ્યા તો બીજું કામ કે રાજકોટમાંય નહીં, જામનગરમાંય નહીં, વડોદરામાંય નહીં, ભાવનગરમાંય નહીં, અમદાવાદમાંય નહીં, માત્ર ને માત્ર આખા ગુજરાતમાં સુરતમાં મહાનગરપાલિકા સંચાલિત ધોરણ 11 અને 12 ની સરકારી શાળાઓ વરાછાની અંદર ચાલુ કરાવડાવી. દોસ્તો, મહાનગરપાલિકા સંચાલિત ધોરણ 11 અને ધોરણ 12 ની શાળાઓ અમદાવાદ કોર્પોરેશનમાં નથી, જામનગર કોર્પોરેશનમાં નથી, ગાંધીનગર કોર્પોરેશનમાં નથી, માત્ર સુરતમાં છે. શું કામ? કે 2 હાવણા બોથામાં મૂક્યા ને તો બુદ્ધિ ઠેકાણે આવી ગઈ હતી. મિત્રો, આ 40% જમીન કાપી જાય અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર જે ભાજપ કરે છે, પછી જે પેલા પ્લોટ આવે એ અત્યાર સુધી એના મળતિયાને વેચી દેતા હતા. ભાજપના અનેક મોટા નેતાઓ હેતુફેર કરીને કોર્નરના પ્લોટ લઈને કાળી કમાણી કરીને અત્યારે દાનેશ્વરી કરણો બની ગયા છે. હેતુફેરો કરી લીધા, ખૂણાના પ્લોટ કુદાવીને કોર્નર પર આવ્યા, છેલ્લા પ્લોટ ખેડૂતોને આપ્યા, ગરીબ પબ્લિકને આપ્યા, મોકાના પ્લોટ પર એના મળતિયા આવ્યા. આ પ્લોટ વેચવાનો, હેતુફેર કરવાનો, પ્લોટ કુદાવવાનો ધંધો બેફામ હાલતો હતો. તમારા આશીર્વાદથી આમ આદમી પાર્ટી સુરતના વિરોધ પક્ષમાં આવી. હું તમને સુદામા ચોકમાં ઉભા ગર્વથી કહી શકું છું કે છેલ્લા 5 વર્ષમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક પણ પ્લોટ અમે વેચાવા નથી દીધો, એક પણ પ્લોટ નથી વેચાવા દીધો. રાજકોટમાં પ્લોટ વેચવા કાઢ્યા, ગાંધીનગરમાં, અમદાવાદમાં, વડોદરાની અંદર જેટલા પ્લોટ ટીપીમાં 40% લેખે મળ્યા એ બધાય કોર્પોરેશન વાળાએ વેચીને ભાગ બટાઈ કરીને ખાઈ પીને વયા ગયા. પણ સુરતમાં તમારા આશીર્વાદ હતા તો એકેય પ્લોટ વેચાવા નથી દીધો. પ્લોટ તો પડ્યા છે. હવે અમારો મેયર બેહાડો તો એ પ્લોટમાં નિશાળ બનાવવાનું અમારું એક સપનું છે. દોસ્તો, તમારા આશીર્વાદથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર 50 બેડની હોસ્પિટલો વોર્ડ દીઠ બનાવવાનો નિર્ણય લેવો પડ્યો. અને વરાછાની અંદર 50 બેડની સરથાણામાં અને પૂણામાં હોસ્પિટલો મંજૂર થઈ. 30 વર્ષથી ભાજપ છે, કાં હોસ્પિટલ ન બનાવી. જેવા બોથામાં 2 હાવણા છૂટા માર્યા, તરત બુદ્ધિ ઠેકાણે આવીને 50 બેડની હોસ્પિટલો બની. આ વરાછા વાળાને મેણા મારતા હતા, રોકેટ કહેતા હતા. આ કોઈ દિવસ આપણા બ્રિજ હારા ન હોય, આપણું એક સરકારી કામમાં બ્યુટિફિકેશન નહોતું થતું. ગંદા ગોબરા બ્રિજ, ગંદા ગોબરા રોડ ભલે હારો નથી, પહોળાઈ બરાબર નથી,
પણ આખા વરાછાના તમામ રોડ રસ્તાઓનું બ્યુટિફિકેશન તમારા આશીર્વાદથી આમ આદમી પાર્ટી આવ્યા પછી થયું દોસ્તો. નકર ગંદા ગોબરા રોડ પડ્યા હતા, બધા બ્રિજની નીચે પોલીસે પકડેલા ઠોઠિયા પડ્યા હતા, અને એની હેઠે બેફામ માણસો રેતું ગાંજો વેચીને મજા કરતા. તમારા આશીર્વાદથી આમ આદમી પાર્ટી આવી, આખા વરાછામાં બ્યુટિફિકેશન થયું. દોસ્તો વિપક્ષમાં હતા, એટલું બધું લડાઈ ઝઘડો કરવો પડ્યો, એટલો બધો સંઘર્ષ કરવો પડ્યો, એટલી બધી તાકાત લગાવવી પડી. અમારા માણસોને જેલમાં પૂર્યા, અમારા માણસો પર FIR થઈ, કેટલાક લોકોને ડરાવી લલચાવીને ભાજપમાં લીધા, અમારા પરિવારોને હેરાન કરવાની કોશિશ કરી, અનેક મુશ્કેલીઓ પડી. તેમ છતાંય પાછું પગલું ભર્યા વગર આજે અમે જનતા માટે લડાઈ લડી રહ્યા છીએ ને અહીંયા છાતી કાઢીને ઊભા છે દોસ્તો, કારણ કે તમારા આશીર્વાદ અમારી સાથે છે. અનેક મુશ્કેલીઓની વચ્ચે લડાઈ લડીએ છીએ. આશા એટલી જ છે કે તમને એમ લાગે કે આમ આદમી પાર્ટી વાળા કરે છે એ સારું કરે છે, ભણેલા ગણેલા માણસો છે, વિચારો સારા છે, વિઝન સારું છે, કરવા કામ કરવાની ધગશ છે, એવું તમને બધાને લાગે તો એક વખત મારા વડીલો બધા અમારા હાવણાના નિશાન પર 4 ઉમેદવારને મત આપીને વિજય બનાવજો, હું તો તમને વિનંતી કરું છું. અને આ એવા માણસો છે, આ હું ધારાસભ્ય બન્યો, હું આખા ગુજરાતમાં રખડું છું, મને બધા જોવે છે. કોઈ માણા ધારાસભ્ય બને ને એટલે 4 ડઝન MLA ગુજરાત લખેલા પાટિયાનો ઓર્ડર આપી દે, પછી એના ભત્રીજાને, ફયુને, ફુવાને, વેવાઈને, જમાઈને, ડ્રાઈવરોને, પીએને બધાને ગાડી પર MLA ગુજરાત લખીને નાખી દે. સોસાયટીના ગેટ ઉપર, દુકાન ઉપર, આજુ પડખે પડખે રહેતા 4-5 જણાને 3 ડઝન પાટિયા છપાવે. હું ધારાસભ્ય બન્યો એને 1 વર્ષ થવા આવ્યું. તમે મારા ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, ટ્વિટરમાં, ગાડીમાં, મકાન ઉપર, દુકાન ઉપર ક્યાંય તમે લખેલું નહીં જો ગોપાલભાઈ સિક્કા પાડે કારણ વગરના. કેમ કે શક્તિ જનતા આપે છે. તમારા આશીર્વાદ છે તો હું ધારાસભ્ય છું. ગોપાલભાઈ ઇટાલિયા પેનથી આખી બુક લખી નાખે ને તો એનું કાંઈ ન ઉપજે, પણ તમે મને મત આપો અને ધારાસભ્યના લેટર પેડ ઉપર 4 લાઈન લખું ને તો ગાંધીનગર ધણધણી ઉઠે. એ શક્તિ મારી પેનમાં નહીં, તમારા મતમાં છે. તમારા મતમાં એ તાકાત છે કે જેના નામનું બટન દબાવો એની પેન પાવરફુલ થઈ જાય. બાકી પેનમાં પાવર નથી, પેનથી લખનારમાં પાવર નથી. પાવર તમારી પાસે છે. તમારો પાવર તમારે કોને આપવો એ તમે નિર્ણય કરો, કે તમારી શક્તિ ભણેલા માણસને આપશો કે બાબા આદમના જમાનાના ઠોઠિયાઓને તમારી શક્તિ આપશો, એ તમારે નિર્ણય કરવાનો છે. દોસ્તો 10,000 કરોડ રૂપિયાનું બજેટ સુરતનું છે. વિધાનસભામાં 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે. મેં ધારાસભ્ય તરીકે જોયું. પૈસા છે, પાવર છે, પણ નેતાઓમાં કઈ દમ નથી, કોઈને કઈ ખબર જ પડતી નથી. આપણા પૈસાનું પાણી થાય. 1 રોડ અહીંયા જે નાળિયેરીઓ નાખી હતી થોડીક વધી છે. 45 હજારની 1 કલમ હતી. કેટલી નાળિયેરી વધી? અહીં વચ્ચે નાળિયેરી નાખી કદાચ બધાને ખબર હોય રહેતા હશે. 45,000ની 1 નાળિયેરી. આપણા ઘરે ક્યારેક કોઈક માંદું પડ્યું ને સફરજન લાવવા હોય તો 4 વાર વિચારવું પડે કે સફરજન લઉં કે નહીં. અને આ લોકો બધું જ બેફામ પૈસા વાપરે છે. ભ્રષ્ટાચારે એવડી માજા મૂકી છે. મને એવો પૂરો ભરોસો છે કે ભ્રષ્ટાચાર ઓછો થશે ને તોય અત્યારે આપણે જે કમાવું પડે છે ને એના કરતા ઓછા કમાશું ને તોય સારું જીવન જીવી શકીએ ને એટલી વ્યવસ્થા છે અહીંયા. આ ભ્રષ્ટાચાર થાય છે એટલે ગમે એટલું કમાય તો પૂરું નથી પડતું. પૈસા ઘટ્યા જ કરે. શું કામ? ભ્રષ્ટાચાર જ એટલો બધો થઈ ગયો છે કે બધી જ વસ્તુમાં ભ્રષ્ટાચાર. હું તમને છેલ્લી એટલી વિનંતી કરું છું કે અમારી જે કાંઈ નાની મોટી ભૂલ થઈ હોય તો તમારા સંતાન ગણી, દીકરા ગણીને માફ કરજો. અમે લડાઈ નથી છોડી. અમારામાંથી કેટલાક લોકો છોડીને ગયા, પણ અમે તો નથી છોડ્યું. અમારી હારે ખોટું થયું છે, અમે તમારી જેમ ભોગ બનનાર છીએ. અમે પણ પીડિત છીએ, જેમ તમે પીડિત એમ અમે પીડિત. પણ અમે રસ્તો નથી બદલ્યો. અને તમને જો એવું લાગે કે આ રસ્તો નથી બદલ્યો એટલે આ માણસને આશીર્વાદ આપવા છે તો હું 2 હાથ જોડીને કહું છું કે એકવાર અમારો હાવણો બધા મોટા વરાજામ દબાઈ દેજો અને બધાને કહેજો. અને છેલ્લી વાત કે આ 4 જણા અમારા ઉમેદવાર બેઠા છે, ચારેય હોશિયાર ભણેલ ગણેલ યુવાન વ્યક્તિ છે. આ ચારેય ચૂંટાશે
તો ગોપાલ ઇટાલિયાના નેતૃત્વમાં કામ કરશે. આખા ગુજરાતને ખબર છે કે આના નેતા, આ ચારેય વ્યક્તિના નેતા મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયા છે. ભાજપમાં ચૂંટાશે તો એના નેતા કોણ? પાટીલ, સંઘવી. સેનાપતિ કોણ? આ અમારા સૈનિક. એનો સેનાપતિ અહીંયા ઉભો. ભાજપ વાળાને પૂછો કે કાલ ચૂંટાઈ જાઓ, તમારો સેનાપતિ કોણ? 8 પાસ ને માજી બુટલેગર ને આવા લોકો. દોસ્તો, સેનાપતિ કઈક ખારો પસંદ કરજો. હું આ 4 ઉમેદવારોનો સેનાપતિ હું છું. તમારો દીકરો ગોપાલ ઇટાલિયા એડવોકેટ છે. હું આખી સુરત કોર્પોરેશનમાં જે લોકો જીતવાના છે એનો સેનાપતિ હું છું. ભાજપ વાળાને પૂછજો કોણ તમારો સેનાપતિ છે કોઈ સારો માણસ? એક કામમાં આયોજન નથી. સાવ છેલ્લી વાત કે ડાયમંડ બુર્સ બનાવ્યું, 4000 કરોડ રૂપિયાનો ખર્ચો થયો. ધ્યાનથી સાંભળજો, ડાયમંડ બુર્સમાં 4000 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો. આયોજન વગરનો ખર્ચો કરી નાખ્યો. આજે એક પણ વેપારી ત્યાં બેસવા જવા મનથી રાજી નથી, એટલે હર્ષ સંઘવી એને દબાવે છે. મિત્રો, એક વાત સમજો કે આયોજન વગરની સરકારો હાલશે તો આપણું નહીં, આવનારી 10 પેઢીઓનું તે કોઈ દી ભલું નથી થવાનું. વાત આયોજન વાળી હોવી જોઈએ. 4000 કરોડ રૂપિયાનું બિલ્ડિંગ ખડક્યું અને વાહવાહી કરવા માટે આવીને ભાષણો કરી ગયા. આજ એક પણ મુંબઈથી ઓફિસ વાળા અહીંયા આવી શકે એવી હાલત નથી. શું કામ? ખાલી બિલ્ડિંગ બનાવવાનું ન હોય, ઇન્ટરનેશનલ એરપોર્ટ જોઈએ, ડાયરેક્ટ લંડનની, ડાયરેક્ટ દુબઈની, ડાયરેક્ટ અમેરિકાની 25 ફ્લાઇટો જોઈએ, 5 સ્ટાર 7 સ્ટાર હોટલો જોઈએ, જ્વેલરી વાળા બધા ઇન્ટરનેશનલ જ્વેલરીનું ટ્રેડિંગ કરતા હોય એવા માણસો અહીંયા જોઈએ. બધું ભેગું થાય તો ડાયમંડ બુર્સ હાલે. કોણ એને સમજાવે? 8 પાસો ને કાકા બધું લાવવું પડે. એકલો હીરા વાળો નો હાલે. જ્વેલરી વાળો જોઈએ, વિમાન વાળો જોઈએ, હોટલ વાળો જોઈએ, રેસ્ટોરન્ટ વાળો જોઈએ. હાવ આમના હાલે છે લોલમ લોલ. તમારા પૈસાનું કરોડો રૂપિયાનું પાણી એક ચપટી વગાડતા કરી નાખે છે. પણ બાળકોને ભણવાની વ્યવસ્થા હોય તો પૈસા નથી. અને એટલે હું વારંવાર છેલ્લી વાર વિનંતી કરું છું ભાઈ કે અમારા ચારેય સૈનિકોને તમે જીતાડો. આમ આદમી પાર્ટીને મત આપો. આપણો આ નવો વિકસતો વિસ્તાર છે, છેક ત્યાં વેલંજા સુધી. આ નવા વિકસતા વિસ્તારની અંદર પોળા રોડ પહેલેથી બને, પહેલેથી ગટર વ્યવસ્થા સારી બને, પહેલેથી પાણીની લાઈન સારી બને, પહેલેથી સ્ટોમ લાઈન વરસાદી પાણીની લાઈન પહેલેથી સારી બને તો જીવનભર તકલીફ ન પડે. પહેલેથી સારું બનાવવું હોય, હજુ શહેર આગળ વધી રહ્યું છે, પહેલેથી સારું કરવું હોય તો સાવણાના નિશાન ઉપર મત આપી અમને વિજય બનાવો, એવી મારી વાત સાથે આ બધાય ઉમેદવારો વતી હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી, ભારત માતા કી જય જવાન. એટલે રીતે અહીંયા તમે જે રીતે ગોપાલ ઇટાલિયાને સાંભળ્યા ને તેમના દ્વારા જે ઓડિયો સંભળાવવામાં આવ્યા છે, તેમના દ્વારા એવા સમાચાર લોકો કહેતા હોય છે કે જે અત્યારે ખૂણે ખૂણે જઈએ ત્યાં ભારતીય જનતા પાર્ટીના લોકોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. લોકોને તેમના કરેલા કામો નથી ગમી રહ્યા. કેમ કે વાત આવે જ્યારે વિકાસની, ત્યારે વિકાસના નામે માત્ર સરકારે બોલ બચ્ચન જ કર્યું છે. લોકોના કોઈ જ કામ નથી કર્યા. એ જ પાણીની સમસ્યા ઠેર ઠેર જગ્યાએ જોવા મળી રહી છે. લોકોને આજે પીવાનું પાણી નથી મળી રહ્યું અને વિકાસની વાતો કરતી સરકાર ખાલી બળગા ફૂક્યા કરે છે. હવે જોવાનું એ રહેશે આગળના સમયમાં ચૂંટણીમાં થાય છે શું. આ વિષય લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.